આમ તો તમે અને અમે બધા લોકો જોયું છે કે જ્યારે પણ કોઈ નેતા જાહેર સ્ટેજ ઉપર બોલતા હોય છે ત્યારે નેતાઓને ભાન હોતું નથી કે શું બોલવું અને શું ન બોલવું। આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ નરેશ ઠાકુર દ્વારા પણ કોંગ્રેસના જે નેતાઓ છે આ નેતાઓને આતંકવાદી કયા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકુર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જે અન્ય જે પક્ષો છે આ પક્ષના જે નેતાઓ છે નેતાઓ જે પ્રચાર પ્રસાર માટે લોકો સમક્ષ જઈ રહ્યા છે અને આ પ્રકારે જે બાવથરા જિલ્લો છે બાવથરા જિલ્લામાં જે જિલ્લા પ્રમુખ નરેશ ઠાકુર છે આ નરેશ ઠાકુરની એક સભા મળી હતી અને તે દરમિયાન લોકો સમક્ષ નરેશ ઠાકુર એવું કહ્યું કે પાકિસ્તાની લોકો જ્યારે પાકિસ્તાન તરફથી જે બરતરફ થાય છે ત્યારે તેઓ આતંકવાદ તરફ વળે છે અને જે પ્રકારે જે ભારતના લોકો છે આ ભારતના લોકો ભારત તરફથી બરતરફ થાય છે ત્યારે કોંગ્રેસ તરફ વળકે છે। એટલે આ પ્રકારે ટીકા ટિપ્પણી કરતા નરેશ ઠાકુર જોવા મળ્યા હતા। જોકે નરેશ ઠાકુરનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં નરેશ ઠાકુર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। વિસ્તારના યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે ને બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવા જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ટાંકી ભરેલી છે। એ વિકાસના ચોકી આપણે અહીંયા સુધી વિકાસ કેટલો કરવો એની ચેનલ કેટલી બનાવી એ તમારા હાથમાં છે। અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારની ચેનલ બને, ધારાસભ્ય હોય અને ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબને કહે, મુખ્યમંત્રી સાહેબ મોદી સાહેબને કહે એટલે આપણું એક પણ કામ અહીંયા ના અટકે। આ પાણીની ટાંકી ભરેલી છે મોદી સાહેબની, એની અંદર પાઇપલાઇન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગોઠવી દીધી છે અને પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે અને આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના નળ ગોઠવતા પહેલા આ પાકિસ્તાન કોંગ્રેસીઓ આ 4 દિવસ દરમિયાન એમાં બૂચ ના મારી જાય એને સંભાળવાની જવાબદારી તમારી। તમે જો તે પ્રકારે નરેશ ઠાકુરે વિકાસની ભરવી વાસ્તવિકતાની વાત કરી અને બીજી બાજુ જે પ્રકારે જે કોંગ્રેસી છે આ કોંગ્રેસીઓને આતંકવાદી કહ્યા છે ત્યારે બીજી બાજુ વળતો જવાબમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત છે। ગુલાબસિંહ રાજપૂતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમને વળતા જવાબમાં શું કહ્યું તે પણ તમે સાંભળો। કે કોંગ્રેસ પાર્ટી આ દેશની આઝાદી માટે લડત લડી, દેશની આઝાદી માટે કરીને શહીદી હોય ઘણા ક્રાંતિકારી લોકોએ વર્ષો સુધી જેલમાં રહ્યા ત્યારે આ દેશની આઝાદી મળે। જ્યારે દેશની આઝાદી માટે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા લડતા હતા, સિપાહીઓ લડતા હતા, સ્વતંત્ર સેનાનીઓ લડતા હતા ત્યારે ભાજપના આમના પુરખાઓ એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની દલાલી કરતા હતા, ક્યાંક ને ક્યાંક મુસ્લિમ લીગ સાથે બેસીને સરકાર બનાવતા હતા ત્યારે દેશના કોંગ્રેસના કાર્યકર્તાઓ શહીદી વળતા હતા। નાની 18 વર્ષની ઉંમરે ઘણા લોકોએ જેલવાસ ભોગ્યા, જેલમાં ફાંસીના માથે ગયા ત્યારે આ બધા એમના પુરખાઓ ક્યાં હતા? ત્યારે તો એ લોકો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની દલાલી કરતા હતા। કોઈ એક ભાજપના કોઈ એવો માણસ બતાવો જેને દેશની આઝાદી માટે લડાઈ લડ્યા હોય। આમની પાસે ચૂંટણીમાં લડવા માટે કોઈ મુદ્દા નથી, એમને કંઈક છેલ્લા 30 વર્ષમાં શું કામ કર્યા છે આ વિસ્તાર માટે કંઈ મુદ્દા નથી। આજે પશુપાલકો પરેશાન છે, ભાવ નથી મળતા, ખેડૂતોને ભાવ નથી મળતા અનાજના, આજે પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું, કમોસમી વરસાદ આવ્યા વિસ્તારમાં એને એ લોકોએ રાહત નથી આપી, એમને કંઈ મદદ નથી કરી ત્યારે કંઈ બોલી શકે એવા નથી। ત્યારે સમાજ કઈ રીતે ઝઘડે એના માટે કે આવા વિવાદિત નિવેદનો છેલ્લા 2 દિવસથી આપે છે અને છોકર મત છે જેના કારણે આ કદાચ આવા નિવેદનો આ લોકો આપી રહ્યા છે કે આવો અમે કંઈક બોલીએ મીડિયામાં આવે જેનાથી અમારું ચાલે। બાકી આનો જવાબ 26મી તારીખે વાવથરાના લોકો અને 28મી તારીખે રિઝલ્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે કે ગુજરાતનો કે વાવથરાનો યુવાન કોની જોડે છે।
તમે જો તે પ્રકારે ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે જ્યારે અંગ્રેજો હતા ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે નેતાઓ આ અંગ્રેજોના ખોળામાં બેઠા હતા અને દેશ વિરોધી કામ કરતા હતા, જ્યારે આ કોંગ્રેસ હતું આ કોંગ્રેસે પોતાના માથા વઢાવ્યા હતા અને દેશને આઝાદ કરવામાં આગવી ભૂમિકા ધરાવી હતી. પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આ ચૂંટણીમાં જે લોકો છે લોકોના પ્રાણ પ્રશ્નો જાણવાની જગ્યાએ માત્ર ને માત્ર જે સ્થાનિક લોકો છે આ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ આ નેતાઓ કરી રહ્યા છે. આમ તો આ નેતાઓનું એ કામ છે કે વિકાસ કરવાનો, પરંતુ વિકાસની વાતની જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકોને આ પ્રકારે ગેરમાર્ગે દોરે છે અને બીજી બાજુ ટીકા ટિપ્પણી કરતા નજરે જોવા મળ્યા છે. દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.